નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચારોની શરૂઆત કરીએ તેમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તેને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એવિએશન અને લીગલ એક્સપર્ટ માઇક એન્ડ્રુઝે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। ક્રેશ સાઇટ પર પહોંચ્યા અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝ। માઇક એન્ડ્રુઝે વિવિધ દ્રષ્ટિકોણથી પ્લેન ક્રેશ સાઇટનું નિરીક્ષણ કર્યું હતું। કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ વકીલ પ્રથમ વખત ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા। પીડિત પરિવારોએ બોઇંગ કંપની સામે યુએસની ફેડરલ કોર્ટમાં કરી છે અરજી। મહત્વના સમાચાર, અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને આ જ દુર્ઘટના લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા રોનક વર્મા લાઈવ જોડાયા છે। રોનક, જણાવશો કે એવિએશન અને લીગલ એક્સપર્ટ માઇક એન્ડ્રુઝે આ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, તેમનું શું નિવેદન સામે આવી રહ્યું છે? તેમણે કઈ કઈ બાબતોને લઈને રિસર્ચ કર્યું હતું? બિલકુલથી 2 મહિના અગાઉ અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન તૂટી પડવાની જે દુર્ઘટના સામે આવી હતી તેમાં 300થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદથી જ જે વિવિધ તપાસ સંસ્થાઓ હોય, એ ચાહે ભારતીય તપાસ સંસ્થા હોય કે પછી અમેરિકાની તપાસ સંસ્થા હોય, આ સમગ્ર મામલે વિવિધ અહેવાલો છે તે તૈયાર કરી રહી છે। આ તમામ બાબતો વચ્ચે એક પ્રાઇમરી રિપોર્ટ છે તે આવ્યો હતો અને તેમાં જે વિમાનની એન્જિન ફ્યુઅલ સ્વિચ બંધ થવાના કારણે જે એન્જિન છે તે બંધ થયા હતા, પરિણામે જે ઉડાન ભરતાની સાથે જે એર ઇન્ડિયાનું વિમાન છે તેણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। આ તમામ બાબતો કે જેમાં 300થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, તેમાં તેમના પરિજનો છે તેમને ક્યાંક ન્યાય મળે તે હેતુથી હવે જે કાયદાકીય કાર્યવાહી છે તે સતત આગળ વધી રહી છે। અમેરિકાની ફેડરલ કોર્ટમાં એક દાવો છે તે પણ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં જે લીગલ અને એવિએશન એક્સપર્ટ છે માઇક એન્ડ્રુઝ, તેમના તરફથી આ જે કાયદાકીય લડત છે તે પણ લડવામાં આવી રહી છે। આ લડતને વધુ મજબૂત કરવા માટે તેઓ ખુદ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, જેમાં તેમણે જે પ્લેન ક્રેશ સાઇટ છે તેની મુલાકાત લીધી છે અને તેનું એક વિશ્લેષણ છે તે તૈયાર કર્યું છે। ન માત્ર એટલું, પરંતુ અમદાવાદ, વડોદરા, સુરત, દીવ એમ કરીને અત્યાર સુધી તેમણે 75થી વધુ પરિવારો એવા છે જેમની રૂબરૂ મુલાકાત કરી છે, તેમના નિવેદન છે તે પણ નોંધ્યા છે। આ તમામ એવા લોકો છે જેમને સીધા પક્ષકાર છે આ તમામ કેસમાં બનાવવામાં આવી શકે છે અને તેમની જે પણ વાત છે તેમના સીધા જ અમેરિકાની કોર્ટમાં મુકાઈ શકે છે। એટલે કે તમામ જે લીગલ વાતો છે તે તમામ અહેવાલ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે। કેવી રીતે કેસને મજબૂત કરવામાં આવી શકે, કેમ કે આ એક વખત નથી, જે બોઈંગ છે તેની સામે અનેક ફરિયાદો અગાઉ પણ મળી ચૂકી છે અને આ જ તમામ ફરિયાદો એક સાથે ભેગી કરીને અથવા તો પછી જે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના છે તેમાં જે સાચું કારણ પ્લેન ક્રેશનું શું હતું તે જાણી શકાય, તેના માટે પણ એક વિનંતી છે તે પણ અનેક વખત કરવામાં આવી રહી છે। પરંતુ જે હજુ પણ ચોખવટ છે કે પ્લેન ક્રેશ શા માટે થયું હતું, કયા કારણસર થયું હતું, તે નથી આવી રહી અને પરિવારો ક્યાંક ને ક્યાંક અન્યાયનો સામનો કરી રહ્યા છે અને તે જ કારણોસર હવે જે કાયદાકીય લડત છે તે સતત આગળ વધી છે અને જે એડવાઇઝર છે, લીગલ એક્સપર્ટ છે, તે હવે અત્યારે ગુજરાતની મુલાકાતે છે। બિલકુલ રોનક, અનેક સવાલો પણ થઈ રહ્યા છે, કારણ કે અત્યારે જે પ્રકારની ઘટના બની છે, પ્લેન ક્રેશની ઘટના છે, તેને લઈને એક દિશામાં તો તપાસ થઈ જ રહી છે, પરંતુ તેની સાથે સાથે લીગલ એક્સપર્ટ દ્વારા જે પાસાઓ તપાસવામાં આવ્યા છે તેને લઈને તપાસની એક નવા દિશામાં પણ હવે આગળ વધી શકે છે। સ્વાભાવિક રીતે જે તપાસ સંસ્થા હોય છે તે સ્વતંત્ર રીતે તપાસ તો કરતી હોય છે, પરંતુ જ્યારે કોઈ પણ કેસ છે તેને કાયદાકીય સ્વરૂપ મળે છે ત્યારે તેની ગંભીરતા છે તે હજુ પણ વધી જાય છે। અત્યાર સુધી આપણે જોયું કે ડીજીસીએ તરફથી અલગ અલગ જે તપાસ છે તે કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત એર ઇન્ડિયા પોતાની રીતે પણ તપાસ કરાવતું હતું। આ ઉપરાંત AAIB છે તે પણ જે પ્રાઇમરી રિપોર્ટ છે અકસ્માતનો તે પણ રજૂ કરી ચૂક્યું છે। આ ઉપરાંત બોઈંગની પણ કંપની છે તે અમદાવાદ અગાઉ આવી ચૂકી છે અને તેમના કર્મચારીઓ દ્વારા જે પ્રાઇમરી રિપોર્ટ છે તે પણ આપવામાં આવ્યો છે। આ તમામ બાબતો બાદ હવે જ્યારે કાયદાકીય રીતે આગળ કેસ લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે કયા એવા પાસા છે જેને લઈને કોર્ટમાં જઈ શકાય, કેમ કે સ્વાભાવિક છે જે આરોપી છે તેમ પણ બનાવવામાં આવ્યા છે। કોર્ટમાં જ્યારે કેસ આગળ વધશે ત્યારે તમામ લોકોની જે પ્રાઇમરી તપાસ છે તે પૂછવામાં આવશે, કેમ કે ઘટનાને 2 મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો છે। અત્યાર સુધી કયા પ્રકારની જે તપાસ છે તે કરી છે, એ ચાહે પછી બ્લેક બોક્સની પણ તપાસ આવશે, એ ચાહે જે અન્ય રીતે તપાસ કરવાની વાત હોય તે પણ આવશે। એટલે કે તમામ બાબતો છે અને સીધી વાત એ પણ છે કે જે આ ઘટનામાં એક વ્યક્તિ જીવતો બચ્યો હતો,
આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક આ જીવતો વ્યક્તિ છે તે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે, કેમ કે તેને સીધી રીતે કોર્ટમાં રજૂ કરવામાં આવે અથવા તો તેની વાત છે તે મૂકવામાં આવે તેવી પણ એક શક્યતાઓને નકારી શકાય નહીં. આ ઉપરાંત જે તમામ મૃતકોના પરિવારજનો છે તેમના પણ કયા પ્રકારના દાવાઓ છે, તેમની પણ કયા પ્રકારની વાત છે તે પણ જે એક સોગંદનામા સ્વરૂપે કોર્ટના ધ્યાને મૂકવામાં આવશે. એટલે કે આ તમામ જે પાસાઓ છે તેને અત્યારે ભેગા કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં આ તમામ પાસાઓને ભેગા કરીને એક સાથે કોર્ટમાં સોગંદનામા સ્વરૂપે દલીલ સ્વરૂપે મૂકવામાં આવશે. બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું અને તેને લઈને જ આ સૌથી મોટા સમાચાર. માઇક એન્ડ્રુઝે વિવિધ દ્રષ્ટિકોણથી આ પ્લેન ક્રેશ સાઇટનું નિરીક્ષણ કર્યું હતું.